નમસ્કાર મિત્રો, બનાસકાંઠાના પાલનપુરમાંથી એક આ ચોંકાવનારી એવી ઘટના સામે આવી છે કે 50,000માં પત્નીને વેચી મારી. આ ભાઈએ એવું કામ કર્યું છે. જુઓ, આ વિડીયોમાં તમને સ્પષ્ટ દેખાય છે. અને આ ભાઈએ એવું કામ કરતાં પહેલાં 100 વાર વિચારવું જોઈએ કે 50,000 રૂપિયા કોઈ કિંમત વધારે કહેવાતી નથી. અને એવી કિંમત કોઈના જોડે માગી હોત ઉછીની તો પણ કોઈક આપી દોત, પણ પોતાની પત્નીને વેચી મારવી એટલે અપરાધ કહેવાય. કેમ કે એવો અપરાધ કરવાવાળાને સજા તો થવી જ જોઈએ, કારણ કે તે પણ કોઈની દીકરી હશે. અને કોઈની દીકરી હારે આવો અપરાધ કરવો તે કાનૂની જુર્મ છે અને તેની સજા તેને મળવી જ જોઈએ. અને તે સ્ત્રીને પણ એવું જ હશે કે આવું તો મારી હારે નહીં થાય, પરંતુ તેને પણ કોઈકની જોડે થોડી ઘણી માગ કરવી જોઈએ. અને 50,000 રૂપિયા તો કોઈ પણ આપી શકે, કારણ કે તેમની જોડે 50,000 રૂપિયા જ કહેવાતું હશે દેવું. જ્યાં વધારે હોત તો આપણે સમજી શકીએ, પરંતુ 50,000 રૂપિયા તો કંઈ ના કહેવાય. અત્યારે હાલ કોઈ બી માણસ હોય તો તેને 50,000ની જરૂર હોય તો લગભગ મળી રહે છે. તો આવું કામ કરતાં પહેલાં 100 વાર વિચારવું જોઈએ. અને કોઈની બેન દીકરી સાથે આવો અપરાધ ના કરાય, તે પણ જરૂરી છે. કારણ કે આપણી ચેનલ ઉપર હવે તમને આવો નવો કોઈ પણ ક્લિપ આવશે તો તમને હું પહેલાં બતાવીશ. અને મારી ચેનલ ઉપર સૌથી પહેલાં જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે મારી ચેનલમાં આવા નવા જ વિડીયો તમને જોવા માટે મળી રહેશે. અને આ કામ ખરાબ કહેવાય કે નહીં, એકવાર જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો. તો જય માતાજી. આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો બને તેટલો શેર કરજો.